આ ખેતીની તુવેર. નમસ્કાર દર્શક મિત્રો, રામ રામ બધાને. તો આજે સવારમાં પોરમાં આવી ગયા છે આપણે વાડીએ અને ચાલુ કર્યું છે તુવેરમાં પાણી. તો દેખાડું તમને તુવેરમાં પાણી ચાલુ. આ છે આપણી પ્રાકૃતિક ખેતીની તુવેર. અને આમ તો આખી વાડીમાં ડ્રીપ છે, પણ આ ભાગમાં ડ્રીપ નથી, કારણ કે વચમાં આપણે રૂમ બનાવી નાખ્યો છે, એટલે આમાં ખુલ્લું પાણી વાળી છે. આમાં બે પાક ભેગા હતા. પહેલાં મગફળી હતી ને પાછળથી તુવેર વાવી નાખી આપણે. તો મગફળી કાઢી લીધી છે અને હવે તુવેર ઊભી છે. તો સવારમાં આવ્યા તો લાઇટ હતી તો પાણી વારવાનું ચાલુ કરી નાખ્યું. જો એકસાથે બે પાકમાં આ ફાયદો હોય છે. આમાં પ્રાકૃતિક ખેતીમાં બીજું કાંઈ કરવું પણ નથી પડતું, ફક્ત દેશી ખાતર નાખી દીધું અને ખેડ કરી અને પાણી વારવાનું, વળી પાછું આંતરખેડ કરવાની અને પાણી વારવાનું. તો આ છે આપણી પ્રાકૃતિક ખેતીની તુવેર. પછી આપણે આવ્યા છીએ બીજી વાડીએ. અત્યારે ચડી ગયા ઝાડ ઉપર. આ છે આપણો જાંબુડાનો ઝાડ. જોતો તો કેટલો ઊંચો છે, તો ઘણો ઊંચો છે ઉપર. કેટલું બધું ઉપર છે. બાજુમાં છે લીમડો. વાડીના સેટા ઉપર આપણે બધા અલગ અલગ વૃક્ષો વાવ્યા છે. એમાં લીમડો, જાંબુડો, આંબા, લીંબુ, સરગવા. તો મિત્રો, સાંજ પડી ગઈ છે. આપણે આવી ગયા છીએ જુવાર વાટવા, ગાય માટે ચારો વાટવા. આપણે જુવાર ચોમાસામાં કંઈ નથી તો જુવાર નાખી પાછળ તુવેર ઊભી છે. ચાલો વાઢીએ જુવાર. તો મિત્રો, આપણે ચારો વાટી લીધો છે અને જશે હવે ઘરે. ગાય માટે જુવાર ભારી બાંધી લીધી છે. મિત્રો, જુવાર વાટીને આવી ગયા છે બીજી વાડીએ વાળી પાછા. આ છે આપણું પાછળ આદુ. આદુમાં ફૂલ આવ્યું છે, દેખાડું તમને. ફૂલ આવવાની તૈયારી છે. આ છે આદુનું ફૂલ. જોઈએ કેવું ખીલે છે.
પહેલી વાર જોઉં છું. હળદરનું જોયું છે પણ આદુનું ફૂલ ફર્સ્ટ ટાઈમ. પ્રાકૃતિક ખેતીનું આદુ. આ છે આપણી તુવેર, પ્રાકૃતિક ખેતીની તુવેર. સારામાં સારી હાઈટ થઈ છે. ટ્રીટમેન્ટ તો કરી જ નથી, ખાલી પાણી ચાલુ કર્યું છે ડ્રીપમાં, બીજું કાંઈ જ નહીં. આંતરખેડ કરી છે. પ્રાકૃતિક ખેતીની તુવેર.